આજે પોલીસ કમિશનર તરીકે આપે સોંપ્યો છે, શું કહેશો? રથયાત્રા નજીક આવી રહી છે, કયા પ્રકારની તૈયારી અને શું સૂચનો આપવામાં? આજે આપણે નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે અહીંયા ચાર્જ લીધો. આપણે ચાર્જ સોંપ્યા, બ્રીફિંગ કરી અને પછી ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓને પણ થોડું મુલાકાત લઈ એનો ચર્ચા કરી, બ્રીફિંગ કરી. એનો ધન્યવાદ આપણે કીધું કે એ લોકોએ ખરેખર સારી મહેનત કરી છે. મને અહીંયા લગભગ 3 વર્ષ જેટલા હું પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે. હું જુલાઈ એન્ડ મેં 2023 અહીંયા જોઈન કર્યા અને 3 વર્ષના સમયગાળામાં હું કહી શકું કે મને બહુ સેટિસ્ફાઈંગ પીરિયડ ગણાઈએ. ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે પોલીસિંગમાં, ચાહે ક્રાઇમના હોય કે લો એન્ડ ઓર્ડરના હોય. ગુનાની સ્થિતિ પણ ખૂબ જ કાબુ હેઠળ રહી. કાયદોની વ્યવસ્થાને પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા. તમે મોટા મોટા ઓપરેશન પણ આપણે કર્યા, કંડોલા તલાવનો કે હોય કે બીજા ગમે કોઈ જગ્યા હોય. ખાલી લો એન્ડ ઓર્ડર અને ક્રાઇમ જ નહીં, બીજી પણ તમે જુઓ તો જैसे ટ્રાફિકની સમસ્યા પણ સિટીમાં બહુ મોટી હતી. ખાસ કરીને સુભાષ બ્રિજ ડિસેમ્બર એન્ડ લાસ્ટ યર 2025માં બંધ થયા. એના પછી ઓર વિકરાળ રૂપ થયો. પછી અહીંયા આપણા ડીસીપી ઈસ્ટ ટ્રાફિક મિસ્ટર નરેશ કંજરિયાએ કંઈ આપણી સાથે ચર્ચા કરી કે સાહેબ આ રીતે ક્રોસિંગ્સને આ એક જગ્યાએ બંધ કરીને કેપ્સ્યુલ જેવા એટલે સર્ક્યુલર જેવા રૂટ કરીએ. તો એને પણ ખાસી મહેનત કરીને અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકની જે ચેન્જીસ કર્યા છે તમે જોઈ શકો છો કે આ બાજુ પિરાણા હોય કે કોજી હોટલ હોય કે નાના ચિલોડા, પેલેડિયમ, હાટકેશ્વર, ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકમાં પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. આપણે 108ના જે ટાઈમિંગ છે જે એમ્બ્યુલન્સ છે એના પણ ઓછા થયા છે. તો ટ્રાફિકમાં પણ છેલ્લે આપણે ઇમ્પ્રૂવ કર્યા. વેલફેરમાં પણ પોલીસના આપણે ખાસા ધ્યાન આપ્યા. છેલ્લે મિશન ફિટ ખાકી ચલાયા, જેમાં પણ પોલીસના જે ઓવરવેટ હતા, જેવા પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, એના પણ વજન ઓછા થયા, ઇમ્પ્રુવમેન્ટ થયા એની હેલ્થ. તો હું કહી શકું કે બધી જ પાસાઓમાં આપણે કામ કર્યા અને ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા સાહેબ. અને મોટા જે હું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગણું એમાં જે આપણે સીસીટીવીના ઇનિશિયેટિવ લીધા, જે લોક ભાગીદારીથી આપણે 24,000થી વધારે સીસીટીવીઓ પોલીસના મારફતે આપણે લોક ભાગીદારીથી જે લોકોએ લગાડ્યા અને એમાંથી જે 3,000થી વધારેની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લીધી અને કંટ્રોલ રૂમમાં પણ લીધી. એટલે આપણે કંટ્રોલ રૂમમાં 4,000 લગભગ સરકારી સીસીટીવીની ફીડ છે અને 3થી વધારે આ છે, એટલે 7,000થી વધારે સીસીટીવીની ફીડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં આવે છે અને લગભગ 3,000થી ઉપર લોકલ પોલીસ સ્ટેશનમાં. એનાથી આપણે ડિટેક્શનમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થયા છે. ઇનફેક્ટ આપણે 3 વર્ષમાં હું કહી શકું કે એક પણ એવું સેન્સેશનલ બનાવ નથી. એક હતું, એક 2 વર્ષ પહેલાં એક અહીંયા એક ખાડિયામાં એક ફાયરિંગ કરીને જ્વેલર્સની દુકાનની લૂંટ થઈ. હું આપણે દાખલો આપું. હું વચ્ચે દર 2-4 મહિનામાં ડીસીપી અને ક્રાઇમને કહું કે આ એક મારા ટાઈમની એક જ લૂંટ છે જે બનાવ જે સેન્સેશનલ છે. તો છેલ્લે એ પણ ડીસીપી ઝોન 3 એની ટીમે એ પણ શોધી લીધા, જેને એરફોર્સના કર્મચારી પકડ્યા. એટલે 3 વર્ષના સમયમાં એક પણ એવું સેન્સેશનલ કે સેન્સિટિવ બનાવ નથી જે આપણે નહીં શોધી શક્યા. આપણે ગુનાને શોધવામાં બહુ પર્સનલી કાળજી રાખી. પોલીસના અધિકારીઓ, કર્મચારીઓએ ખાસી મહેનત કરી, ખૂબ જ ધગશથી મહેનત કરી. તો અમદાવાદના પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર માનું છું કે પણ એ લોકોએ ખૂબ જ સારી રીતે મહેનત કરી અને અમદાવાદને જે સેફેસ્ટ સિટીના દરજ્જા લાસ્ટ યર એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશને આપ્યો. એ બધા જની મહેનત છે, ટીમ વર્ક છે. તો બધી જ રીતે હું કહી શકું કે મારા ટેન્યોરમાં ખાસા આપણે સેટિસ્ફાઈંગ ટેન્યોર હું ગણું. સર, એક ડીજીપી તરીકે નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત એ પણ બહુ અનુભવી છે. એ 3 પોલીસ કમિશનર જગ્યાએ રાજકોટ, વડોદરા અને સુરત રહી ચૂક્યા છે. 4થા પોલીસ કમિશનરેટ જે ચારો છે એમને આવ્યા છે, ખૂબ જ અનુભવી છે, મહેનતુ છે અને એના પણ ઇનિશિયેટિવ જે આપણે લીધા છે એ તો ચાલુ રાખશે અને બીજા પણ નવા ઇનિશિયેટિવ લેશે અને ખૂબ જ એક કાબિલ અધિકારી છે. સરકારે બહુ સારા અધિકારી અહીંયા અમદાવાદ શહેર માટે સિલેક્ટ કર્યા છે.
અપેક્ષા છે, પણ એ પણ ખૂબ જ સારી રીતે કામ કરતા રહે. સર, એક વડીલ તરીકે અને સિનિયર તરીકે શું સૂચન આપશો? ને દેખીએ, આપણા તો હંમેશા એ સૂચન હોય છે કે જે મૂળ પોલીસિંગના જે છે ને એક મૂળ કામ હોય છે દરેકના. અમારા જર્નલિઝમમાં અમુક કામ મૂળ હોય, જે મૂળ મેઇન કામ છે ને એ આપણે હંમેશા પ્રાથમિકતા આપી છે. પોલીસની મૂળ પ્રાથમિકતા શું છે ને? પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર. એટલે ગુનાને શોધવાનું, અટકાવવાનું, તપાસવાનું અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એના ઉપર સૌથી વધારે ફોકસ આપણે પણ રાખ્યા છીએ, એ પણ રાખશે અને બધા જ રાખે એવી આપણે અપેક્ષા છે. ઓકે સર, થેન્ક યુ. હિન્દી શોર્ટમાં, એકદમ શોર્ટમાં. સ્વાગત છે. અને નવા પોલીસ કમિશનર ચાર્જ લીધું છે, શું પ્રાથમિકતા અને શું પડકાર? અમદાવાદ अपने રાજ્યના સૌથી જૂની 66 વર્ષ જૂની કમિશનરેટ છે અને અમદાવાદ શહેર પૂરા લગભગ પૂરા દેશમાં જો है एक अलगથી આગવી ઓળખ ધરાવે છે. વર્લ્ડ हेरिटेज सिटी पर છે जो है साथों-साथ एक तरह से गांधीनगर अपने राजधानीના નજદીક સૌથી મોટા अपना શહેર भी છે जो है. તો અહીંયા કમિશનરેટના એક ઘણા બધા ચેલેન્જીસ છે. બધાને ખબર છે કે અમદાવાદ जो शहर पुलिस है એના બહુ ગૌરવશાળી ઇતિહાસ બી છે जो है કાયદાના વ્યવસ્થા જાળવવામાં, કોમી એકતા જાળવવામાં આ શહેર પોલીસનો એક અલગથી એક એના જે લાયકાત ધરાવે છે પોલીસ. હું પણ અહીંયા ડીસીપી તરીકે જો એ કામગીરી કરી ચૂક્યા છું. ઝોન 4 માં ડીસીપી તરીકે હતા, વાકેફ છું એરિયાથી જો અને મારી જો પ્રાથમિકતા આ છે જો જેટલા બી અમદાવાદ પોલીસ વર્ષોથી સારા કામ કરતી આવી છે એને આગળ વધારવાના જો સારા કામ પબ્લિક થતા રહે. જો કન્ટિન્યુઅસ આ પોલીસ કરતી આવી છે એના અમે ઓર સારી રીતે જો લઈ જઈશ જો અમારા પહેલાંના જો સીપી સાહેબ જો અને હાલના ડીજી સાહેબ જેટલા બી સારી કામગીરી કરી છે એને જ અમે આગળ પર લઈ જઈશું. અત્યારે અમારી જો ટોપ મોસ્ટ પ્રિયોરિટી છે તુરંત અમારી રથયાત્રા છે જો અમારી રથયાત્રા જો સૌથી ઇમ્પોર્ટન્ટ જો અમદાવાદના ફેસ્ટિવલ ગણાય છે આ અમારી ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં છે. સાથોસાથ શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યા છે જો એના અલગ અલગ જો સિટી રિલેટેડ જો પડકારો છે આપણી પાસે આમાં એક ટ્રાફિકના સૌથી મોટો પડકાર હોય છે અને આવનાર જો કોમનવેલ્થ ગેમના ધ્યાનમાં રાખીને પોલીસ ફાયર ગેમ છે એના ધ્યાન રાખીને જે રીતે અત્યારે ઘણા બધા જો લોજિસ્ટિક્સ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે જો એના હિસાબથી હવે ટ્રાફિકના બરાબર સંકલન થાય જેના લીધે જો ફ્યુચરમાં લોકોને બી તકલીફ નહીં પડે જો કાયદા અને વ્યવસ્થા ટોપ મોસ્ટ પ્રિયોરિટી સદૈવ પોલીસના રહે છે જો કોઈ પણ સંજોગોમાં કાયદા અને વ્યવસ્થા કોઈ ડિસ્ટર્બ કરે એવા કોઈ લોકોને આપણે ટોલરેટ કરવામાં આવશે નહીં જોઈએ અને એના ઉપર જો કડક કાર્યવાહી અમે લોકો કરીશ જોઈએ. પબ્લિકના રંજાડતા ઘણા બધા તત્વો એવા હોય છે જો પબ્લિકને રંજાડતા રહે છે. ભલે ઘણા બધા કેસીસમાં જો પોલીસના ચોપડે ઉપર નથી નોંધાતા આ પ્રકારના મેટર છે એના પણ અમે લોકો સામેથી જો પબ્લિક પાસે જઈને એના બી ટ્રાય કરીશ કે જો પોલીસના ચોપડે પર ભલે નહીં આવે પરંતુ લોકો એનાથી ત્રસ્ત હોય તો એના બી અમારી જો પોલીસ જોઈએ અમદાવાદ પોલીસ એના ઉપર બી કાર્યવાહી કરશે જેથી કોમન મેનના એવું લાગવા જોઈએ કે ભાઈ પોલીસ ફક્ત ગુનેગારો માટે નથી પરંતુ કોમન મેનને બી જો એના જો પીડામાં સાથે છે અને સામેથી જઈને પૂછશે એના જો સાથોસાથ જો એક સિટી આપને ખબર છે સૌથી ज़्यादा वीआईपी मूवमेंट આ શહેરમાં રહે છે જો આમાં બી કોઈ તકલીફ નહીં હોય જોઈએ અને પોલીસના વેલફેરના સાથે સાથે અમારા જો વાડી વર્તન છે પોલીસના જો વાડી વર્તન છે અમારા લગભગ જો પોલીસ ખૂબ સારી છે આપણી ગુજરાત પોલીસ આ જ રીતે અમદાવાદ પોલીસ ખૂબ સારી છે. અમુક લોકો બહુ જુદું ટકા એવા છે જો પ્રજા સાથે જો વાડી વર્તનને લીધે જો અમે લોકોને બદનામી સહન કરવા પડે છે. તો એવા તત્વો જો અમારેમાં છે જો એના ઉપર બી જો અમે લોકો એના થોડા સ્કિલ ડેવલપમેન્ટ્સ લઈને એના સુધારવાની બી કોશિશ કરી અગર નહીં સુધરશે તો એના ઉપર જો જરૂરત મુજબ અમે એક્શન લેવાના રહેશે લઈશ. પરંતુ જો પ્રજા સાથેના અમારા જો અભિગમ છે એકદમ પોલાઇટ રહેવા જોઈએ. ગુનેગારો સાથેનો જો અભિગમ છે એકદમ કડકાઈ રહે આ અમે ઇન્શ્યોર કરીશું. જનરલી અમે જોયા છીએ કે શહેર મોટા છે આ સીપી કચેરી અહીંયા છે એક બાજુ તમે જુઓ તો લગભગ 40-45 મિનિટ ટાઈમ લાગે અને બીજા બાજુ જુઓ તો 40-45 મિનિટ ટાઈમ લાગે અહીંયા કોઈ ફરિયાદી આવે તો અહીંયા તક નહીં આવવા પડે એના માટે સરકારશ્રીએ વ્યવસ્થા કરી છે પોલીસ સ્ટેશનોની અલગ અલગ બીજી કચેરીઓના. તો ત્યાં પબ્લિક જાય અને પબ્લિકને કામ ત્યાંથી થાય એવા અમે પૂરા પ્રયાસ કરીએ ઇન્શ્યોર કરવાના કે પબ્લિકના પોલીસ સ્ટેશનથી કામ થઈ જાય અહીંયા સુધી એના આવવાની ફરજ નહીં પડે. તો એક અમારા આ એક પ્રિયોરિટીમાં રહેશે જો અત્યારે આ ગુજરાત પોલીસની પ્રિયોરિટી છે સરકારના પ્રિયોરિટી છે કે જો પ્રજાને સાંભળીને ત્યાં એના નિકાલ કરે જોઈએ. તો જેટલા અમે વાતો બતાવી જોઈએ
બીજા એના સિવાય તમારે જો કોમન પોlicing રહે છે જો એ કોઈ આ પ્રકારના હું ફરીથી આપના માધ્યમથી એવા મતલબ કહેવા માંગીએ છીએ જો એ કે કોઈ પણ વ્યક્તિ અગર લોકોને પરેશાન કરશે તો એના ઉપર બહુ સખત કાર્યવાહી પૂરા અમદાવાદ શહેર પોલીસ કરશે જો એવા હું આપ બધાને ખાતરી આપું છું જો અમારા એક જ એવું છે કે બધા તમારે એકદમ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરો, કાયદામાં રહો, પોલીસ તમારે પર કોઈ કાર્યવાહી નહીં કરવાની ફરજ પડે એવા બધાને અમે એક ચેતવણી બી આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ. અને અમારા મીડિયાના મિત્રો સદૈવ અમારે સાથે રહે છે જો અમારી ઘણી બધી ચીજો હોય છે કે હું જ્યારે પ્રજા જોડે વાત કરવા માગું છું જો તો આપના માધ્યમથી અમે વાત કરીએ છીએ જો અને પ્રજાના જેટલા બી પ્રશ્નો હોય, પ્રજાનો જો વાતો હોય આપના માધ્યમથી અમારે તક આવે છે. તો પોલીસ અને મીડિયાને ખૂબ સારા સંકલન જળવાશે એવું આપણે ખાતરી આપું છું જોઈએ. થોડા બહુ અગર એવા કુછ રહેશે તો એના બી અમે લોકો કઈ રીતે જો દૂર કરીને, પરંતુ આપને બી પર્પસ એવું છે કે શહેર સારા ચાલે એના માટે જ્યારે જ્યારે જરૂરત પડે તો મારા કાન પર પણ આપ મરોડો જોઈએ અને જ્યારે મને જરૂરત આપને પડે તો આપ મને સહકાર પણ આપો. બંનેના પર્પસ એક જ છે કે આપણા અમદાવાદ શહેર જો ના નામ કોઈ પણ સંજોગોમાં ખરાબ નહીં થાય. નાના મોટા જો ક્યારેક ક્યારેક કોઈ એવા બનાવ બને છે જો ક્યારેક ક્યારેક અમારા રિસ્પોન્સમાં ભૂલ થતી હશે જો ત્યારે એમાં પણ અમે લોકો સુધારીશું એવી આ બધાને ખાતરી આપું છું. આપનો સદૈવ સહકાર અમે મળતા રહે અમદાવાદ શહેર પોલીસના. આપ જો પૂરમાં હરદમ આપતા રહ્યા. હું અહીંયા ડીસીપી જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે હું ડીસીપી તરીકે અહીંયા ઝોન 4માં હતા જોઈએ ત્યારે પણ અમે જોયા કે મીડિયાના માધ્યમથી કેટલા આપણને ક્લૂઝ મળતા હતા, કેટલી ઇન્ફોર્મેશન મળતી હતી. તો આ બધાના આ જ રીતે સહયોગ મને આપતા રહેજો એવી બધાના રિક્વેસ્ટ કરું છું. અને ફરીથી પૂરા અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ રહેશે કે આપણા અમારા અમદાવાદીસ જેટલા છે એની સુરક્ષામાં કોઈ કમી નહીં. ગુનેગારને એક લાઈનમાં શું સંદેશો આપશો અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે? ગુનેગારો માટે એક જ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અદરવાઇઝ ભોગવવા માટે તમે રેડી રહેશો. હિન્દી શોર્ટમાં